બનાસકાંઠાના પાલનપુરના આરટીઓ સર્કલ પાસેના નવીન બનેલ એલિવેટેડ બ્રિજ પર પડ્યું ગાબડું. બ્રિજમાં જોઈન્ટમાં જ મસમોટું ગાબડું પડ્યું, જે બાદ અનેક સવાલો ઉઠ્યા. બ્રિજમાં ગાબડું પડતા વાહન વ્યવહાર બંધ. સુરેન્દ્રનગરના મોડી તાલુકાના ભેટ ગામે કાર્બોસિલનું ગેરકાયદેસર ખનન ઝડપાયું. મોડી પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત દરોડા. ભેટ ગામની સીમમાંથી કુલ 10 ગેરકાયદેસર કાર્બોસિલના કૂવા ઝડપાયા. ગેરકાયદે ખનન સ્થળ પરથી 10 ચરખી, 1 બાઇક, 3 ટ્રેક્ટરો અને કાર્બોસિલ સહિત કુલ ₹19 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો. ગેરકાયદેસર ખનન કરનાર 8 ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. 14 થી 16 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી. કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે. ઉત્તર પ્રદેશના 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. પૂર્વ અને પશ્ચિમ યુપીના અનેક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી. સહારનપુર, મેરઠ, મુરાદાબાદ, રામપુર, બરેલી સહિતમાં પડી શકે છે મુશળધાર વરસાદ. ઉત્તરકાશીના યમુના નદીનું રૌદ્ર સ્વરૂપ. ગંગાની કુંડી પાસે નદીના ધસમસતા પ્રવાહમાં ગાય તણાઈ. ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગાયનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું. દેવદૂતનું દિલધડક રેસ્ક્યુ આવ્યું સામે.